श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुलनाथ की जय हो। श्री गुसाई जी प्रभुए कृपा करी सर्वोत्तम स्त्रोत्र प्रगट कर्યું। શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ પ્રગટ કર્યા। તે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ જે કોઈ વૈષ્ણવ કરશે તેમને પુષ્ટિ માર્ગમાં આવતો કોઈ પણ પ્રતિબંધ હશે તેનો નાશ થશે। વળી શ્રી કૃષ્ણ અધરામૃત નિશ્ચય નિસંશય પ્રાપ્ત થશે। આજે નામ કૃપ કૃપયૈ તત્કથા પ્રદહ। શ્રી ગોકુલનાથજી આ નામ ઉપર વ્રજ ભાષામાં ટીકામાં વર્ણન કરતા કહે છે कि या नाम को कारण यह है जो ऊपर श्री गुसाई जी कहे है, जो केवल रास लीला में ही श्री महाप्रभु जी को मन चित्त सदा निग्रह रहत है, अन्यत्र मन की वृत्ति कहूँ रहत नहीं है। ताते कोई पूर्व पक्ष करे जो यह कैसे जान्यो जाए, जो सदा श्री महाप्रभु जी वल्लभाचार्य जी को मन चित्त एक रास लीला में ही मगन है, अन्यत्र कहूँ मन की वृत्ति नहीं जात है। यह शंका दूर करने के लिए ही यह नाम कहे। कृपयै तत्कथा प्रदह। यह कह के यह जताए जो जा समय श्री महाप्रभु जी वल्लभाचार्य जी के दर्शनार्थ निज सेवक पुष्टि रसात्मक लीला संबंधी आवत है, सो दर्शन करी दंडवत करी सन्मुख बैठत है। ता समय श्री महाप्रभु जी तो आप सदा सर्वदा रास रस लीला में निमग्न हो ही रहे हैं। ताते अपने निज सेवक जानी रसाधिकारी जानी कृपा करी उन सेवकन के आगे अपने मन को अभिप्राय कथा प्रसंग मात्र करी सर्व अनुभविक रस वार्ता रास लीला संबंधी कहत है। सो निज सेवकन को अनुभवानंद संपूर्ण रास लीला को श्री महाप्रभु जी वल्लभाचार्य जी के वचनामृत द्वारा होत है। ताते सकल सेवक को यह सम्यक प्रकार सो ज्ञान श्री महाप्रभु जी द्वारा होत है। ताते निज सेवक यह जानत है जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप सदा रास लीला में निमग्न और सर्व लीला श्री महाप्रभु जी के हृदय में सदा सर्वदा स्थिर हो रही है और सर्व लीला के कर्ता आप ही है। केम के आप यहाँ भले वल्लभ थईने प्रगट्या छो पण मूळमां लीलामां आप पाछा स्वामीनीजी छो અને જેમના મુખારવિંદથી છો એ તો શ્રી કૃષ્ણ, એટલે આપ શ્રી કૃષ્ણ પણ છો, એટલે કે આપ જ એ લીલાના કર્તા છો। आप ही कर्ता आप ही है और रास लीला आपको प्रिय है और हमको अपने दास जानी कृपा सो आदरित होय कृपा करी या रास लीला को श्रवण या रस लीला को श्रवण कराए अनुभवानंद
करावत है। अरु जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कृपा करी नहीं जतावते तो या रास रस लीला को अनुभव हमको कबहू हो तो नहीं। क्यों? जो परम रहस्य रसात्मक लीला है, એટલે આ જે લીલા છે રાસની, જે એના તો સાક્ષી એક તો ઠાકોરજી છે, બીજા સ્વામિનીજી છે, કેમ કે આપનાથી પ્રગટ થાય છે આ લીલા, અને ત્રીજું છે આખો આપનો પુષ્ટિ લીલા જે સંબંધી જીવો છે, ગોપીજનો ગોપો, એ છે. આ ત્રણ જ છે. હવે એમાંથી આ તો પડેલા જીવો છે એટલે એમને તો એ લીલાનું સ્મરણ નથી રહ્યું, પરંતુ હવે પ્રભુ એટલે કે સાક્ષાત શ્રી કૃષ્ણ અને એમના મુખારબિંદથી શ્રી વલ્લભ એટલે કે સ્વામિનીજી આ પ્રગટ થયા છે, અને એ જણાવે છે એટલે આ લાભ મળી રહ્યો છે. રાસલીલા કો જો એ મહાપ્રભુજી જો કૃપા કરીને આ ન જણાવત રાસલીલાની વાત, तो ये रासलीला को अनुभव हमको कबहू होतो नहीं। क्यों? जो परम रहस्य रसात्मक लीला है, जो ब्रह्मादिक शिवादिक शेषादिक सनकादिक नारदादिक को स्वप्न में ढूंढ दर्शन दुर्लभ है। એટલે આનો અધિકાર તો નથી જ, ચાહે બ્રહ્મા હોય, ચાહે શિવજી હોય, ચાહે શેષ હોય, ચાહે સનકાદી હોય, ચાહે નારદ મુનિ હોય. એટલે જે ગઈકાલે મેં રાસ લેલૈક તાત્પર્ય એ નામમાં મેં શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદના 33મા અધ્યાયમાંથી એ મહારાસનો પ્રસંગ જે રાખેલો, એમાં સુખદેવજીએ આ વર્ણન કર્યું છે, કેમ કે એમાં જે રાસનું વર્ણન છે એમાં અધિકારી એ માત્ર શિવ છે, અને એ શિવ એ સિવાય કોઈ આવું વૈરાગ્યવાળું નથી કે જે આ લીલાને વર્ણવી શકે. એટલે જ એના અધિકારી હોય એને જ ભાગવત આપે સંભળાવવું, એવો જે આપે સંકલ્પ કર્યો હતો વ્યાસજીએ. તો અમરનાથમાં જે અમર કથા કરી અને પાર્વતીજી સૂતા કે સતી સૂતા પાર્વતીજી, અને એક શુક હતો એ નિમિત્ત બન્યો આ કથા સાંભળવામાં. અને હવે શિવજીને ખબર પડી કે આ હુંકારો તો શિવજીને કથાનો તો પેલો શુક ભણે છે, એટલે પછી શુકને મારવા દોડ્યા. શુક ઉડ્યો, એણે દેહ છોડી અને વ્યાસજીના પત્ની અરણી દેવીના મુખમાં થઈ અને અંદર પ્રવેશ કર્યો. આ માત્ર લીલા છે, પણ મૂળમાં મહાદેવજીનો અંશ છે એ વ્યાસજીના પત્નીના ગર્ભમાં આવી ગયો, અને એ જ સુખદેવજી થયા. અને એ જ સુખદેવજીને ભાગવતજીની આ જે લીલા છે રાસની, એના અધિકારી ગણવામાં આવ્યા. અને એનું પ્રમાણ પણ મળ્યું કે જ્યારે સુખદેવજીએ જે ગર્ભમાં 16 વર્ષ રહ્યા, કેમ કે આપને માયાથી ભય હતો, એક એ કારણ, અને બીજું કારણ તો એ જ હોય છે કે આ બાળ લીલામાં આપને રસ નથી, એટલે આપ ઘરમાં જ રહ્યા 16 વર્ષ સુધી. અને પછી વ્યાસજીએ કહ્યું કે આટલું બધું ના હોય, ત્યારે સુખદેવજી એટલે કહ્યું શિવજીના અંશ અવતારે કે મને ભગવાન આવીને સ્વયં વચન આપશે કે તમને માયાદેવી કશું કરશે નહીં, તો જ માયાદેવી તમને પજવશે નહીં, તો જ હું પ્રગટ થઉં. અને પછી નારાયણે આવીને વચન આપ્યું અને પછી પ્રગટ થયા, અને પછી 16 વર્ષના છે, પછી નાડી છેદન પણ નથી થયું અને વસ્ત્ર પણ નથી પહેર્યા, અને પ્રગટ્યા એવા જ 16 વર્ષના થઈ ગયા, જેવી રીતે વામન ભગવાને પ્રગટ્યા એવા જ 12 વર્ષના કે 15 વર્ષના થઈ ગયા હતા, કોઈ બાળ લીલા નહીં. એવી રીતે સુખદેવજી ચાલવા લાગ્યા, તો માર્ગમાં જે અપ્સરાઓ કોઈ સરોવરમાં સ્નાન કરી રહી હતી, તો એ સુખદેવજીને જોઈને એમને સંકોચ ન થયો, શરમ ના આવી કે બહાર ના નીકળી, કેમ કે સુખદેવજી પ્રગટ થયા ત્યારથી જ આપ બ્રહ્મ ભાવમાં સ્થિત થઈ ગયા. એટલે ચાલી રહ્યા છે પણ એમની દ્રષ્ટિ તો બ્રહ્મમાં સ્થિર છે.
નિર્ગુણ નિરાકારમાં. અને જ્યારે વ્યાસજી પાછળ પાછળ પુત્રના મોહથી કે મારા સાથે રહ્યો પણ નહીં થોડું મારો પુત્ર થઈને, તો થોડું તો રોકાઈ જા. એટલે હે પુત્ર કરીને પાછળ દોડ્યા. તો સુખદેવજી તો આગળ ચાલ્યા ગયા, પણ આ વ્યાસજીને આવતા જોયા તો પેલી અપ્સરાઓને થયું કે આ તો એમના પિતા આવે છે, પણ એમનામાં તો હજી વાસના ને ભાવ કામ ભાવ તો છે, વાસના પણ છે પુત્રની ને વગેરે. એટલે એ લોકોએ પોતપોતાના વસ્ત્રોને લઈ અને અંગ ઢાંકી દીધા. તો વ્યાસજીને એટલી તો ખબર પડી કે મારા પુત્ર આગળ ગયા તો આ લોકોએ ન ઢાંક્યા અને મારામાં ઢાંક્યા. એટલે વ્યાસજીએ પૂછ્યું કે આવું કેમ? તો તેમણે કહ્યું કે તમારા પુત્રમાં તો કોઈ કામના વાસના છે જ નહીં, એ તો બિલકુલ પ્રભુમાં સ્થિત થઈને ચાલ્યા ગયા છે, એમની દ્રષ્ટિમાં કામ જ નથી. જ્યારે આપ છે ઉંમરથી મોટા, એમનાથી પિતા છે એમના, પરંતુ આપનામાં પુત્ર માટેનો પણ જે વાસનાનો ભાવ છે એથી સાબિત થાય છે કે અમારે વસ્ત્રોથી અમારું અંગ ઢાંકવું જોઈએ. અને પછી જે વૃક્ષોએ જવાબ આપ્યો કે તમારે આ પુત્ર માટે મોહ ના કરવો જોઈએ. આ બધી વાત મેં એટલે જ કરી કે હવે જે દસમ સ્કંદની લીલામાં મેં ગઈકાલે જે સુખદેવજીએ વર્ણન કર્યું છે, જે ગોપીજનોનો અને ઠાકોરજીનો રાસ થયો તે, એના અધિકારી માત્ર ને માત્ર શિવ છે. પરંતુ શિવ એ મર્યાદા પુરુષોત્તમથી ભક્તિ કરે છે, એટલે કે એમની ભક્તિ વિષ્ણુ પરક છે. એટલે એમની મર્યાદા આપે સંતદાસ ચોપડાના ઘર પાસે બહાર બેસી અને જે કથા સાંભળતા, સત્સંગ સાંભળતા, ત્યારે જ આપે પ્રગટ કરી હતી. જે ચણા નાખી દીધા પેલા શેઠે પ્રસાદના, ત્યારે જ આપે એ ચણા વીણવા લાગ્યા તો કોઈએ કહ્યું કે આ તો કોઈ બહારનો માણસ બેઠો છે, આ કોણ છે? ચોર ચોર. પછી સંતદાસે કહ્યું કે સત્સંગમાં ચોર ક્યાંથી આવે? પછી એમને કહ્યું કે કોણ છો? ત્યારે કહ્યું કે આ બધાને જવા દો પછી કહું, અને એકાંતમાં કહ્યું કે હું મહાદેવ છું. તો કે કેમ નથી બેસતા? બહાર ના બેસો, આપ પણ વૈષ્ણવ છો. ત્યારે મહાદેવજીએ કહ્યું કે હું પણ વૈષ્ણવ છું, પણ હું મર્યાદા માર્ગીય વૈષ્ણવ છું. લીલાના નિકુંજની લીલાના રસનો અધિકાર મને નથી, એટલે હું બહાર રહી અને જેટલું છે જરૂરનું એટલું જ શ્રવણ કરું છું. એમ કહી અને આપે સ્વયં સિદ્ધ કર્યું કે હું પુષ્ટિનો જીવ નથી. હવે આ જ મહાદેવ એ પૂર્ણ બ્રહ્મ છે, પણ પૂર્ણ બ્રહ્મ હોવા છતાં પણ નિકુંજ લીલામાં એમનો પ્રવેશ નથી. એટલે જ ઠાકોરજીના મુખારવિંદથી મહાદેવ પોતે પ્રગટ થયા છે. અને એ જ મહાદેવ હવે સ્વામિનીજી તરીકે પ્રગટ થયા છે. એટલે સ્વામિનીજી જે છે એમનું પ્રાગટ્ય પૂર્ણ પુરુષોત્તમ રસો વૈસહ શ્રી કૃષ્ણના મુખથી છે. જ્યારે પૂર્વે થયું હતું રાધાજીનું પ્રાગટ્ય પહેલી વખત, ત્યારે ઠાકોરજીના શ્રી મુખથી થયેલું છે. એ પ્રસંગ આવી ગયો, ગોકુલનાથજીએ વર્ણન કરી લીધું. આદિ સ્વામિનીજીનું પ્રાગટ્ય. એટલે એ ભલે પૂર્ણ બ્રહ્મ જ છે, શિવ જ છે, પણ એ શિવ ના કહેવાય. કેમ કે જે શિવ છે મહાદેવ, એ ભગવાન વિષ્ણુ એમ કે છે કે મારો આત્મા છે. એટલે જ જ્યારે જ્યારે પણ શિવજીને શ્રમ પડે છે, દસમાસુર આવ્યો, તો ઠાકોરજી જાતે જવું પડ્યું અને નૃત્ય કરવું પડ્યું અને પોતાના માથે હાથ મૂક્યો, અને પેલા ભસ્માસુરે બી મોહિત થઈને પોતાના માથે હાથ મૂક્યો અને એ બળીને ભસ્મ થયો. પછી જે અહીંયા સહસ્ત્રા બાણાસુરે પોતાના પાસે 100 હાથ કે 1000 હાથ મહાદેવે આપ્યા, અને બહુ જ એમને ઘમંડ થયો કે કોઈ મારી સાથે લડનાર નથી. તો શિવજીને જ કહી દીધું કે આપ જ લડો. ત્યારે શિવજીએ કહ્યું કે તું તો મોટો મૂર્ખ છે, તારું અભિમાન ઉતારનારા આવી રહ્યા છે. તો એ વખતે બી મહાદેવના આ કષ્ટને નિવારવા માટે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ એમના પ્રદ્યુમ્નને કે અનિરુદ્ધને કે અનિરુદ્ધને લઈ જવા માટે આવ્યા. કારણ કે બાણાસુરે બાંધેલો હતો એને, એની કન્યાને ઉઠાઈ ગયો હતો, એટલે એની કન્યાને ગર્ભવતી કરી હતી. એટલે તો એને જ્યારે લેવા માટે આવ્યા, ત્યારે એ બાને યુદ્ધ કરી અને ભગવાને શિવજીને જે સંતાપ આપતો હતો બાણાસુરને 1000 હાથને કારણે, અને મદથી જ જુએ જેટલી વાતો ભક્ત સાષ્ટાંગ અરે સાક્ષાત ભગવાન મહાદેવે જ્યારે પેલું કર્યું નૃત્ય, ત્યારે એણે ડમરું વગાડ્યા હતા.
ને પ્રસન્ન કરી લીધા હતા. અને એ વખતે કહ્યું હતું, માગ માગ માગે તે આપો. અને એ વખતે આજે બાણાસુરે માગેલા કે આટલા હાથ આપો, પણ પછી એમની સામે જ લડવા આવ્યા એટલે મહાદેવજીને દુઃખ થયું કે આ તો મારો થઈને મને જ લડવા આવ્યો. એટલે કહ્યું કે તારું આ દુઃખ ઉતારશે, તારો ગર્વ. તો પ્રભુએ આવવું પડ્યું, અને પ્રભુએ આપણા સુદર્શનથી એના 4 હાથ રહેવા દીધા, માન રાખ્યું, મહાદેવજીનો ભક્ત છે, અને પાછા વરદાન બી આપ્યા છે પાછળથી એને કે ભલે તું આ દેહથી અત્યારે 4 હાથ તો તને રાખવા દેવા દઈશ, પણ પછી તું ભગવાન શિવનો પાર્ષદ થઈશ. એટલે એકબીજા માટે આટલો બધો પ્રેમ છે, પણ એ પ્રેમની અંદર મર્યાદા છે. ગોલોકની લીલાના જે યુગલ સ્વરૂપ છે એમાં એમનો પ્રવેશ થઈ શકતો નથી, પણ વાસ્તવમાં સ્વામિનીજી એ તો શિવ છે પાછા, એટલે કે એ જ બ્રહ્મ છે, પણ સ્વરૂપ જુદું છે. એમનું પ્રાગટ્ય મુખારવિંદથી, એટલે એ એમને વશ છે. એ ક્યારે પણ વિષ્ણુ ભગવાનની કે રામજીની મર્યાદા રાખવાની એમને ના આવે. આટલો ભેદ તો છે જ. આ રીતે અહીંયા જે અનુભવ કરાવે છે મહાપ્રભુજી, આપ કૃપા કરીને જો ના કરાવતા તો એમ કરીને અહીંયા કહ્યું કે શિવ, બ્રહ્માજી, શેષ, સનકાદિ, નારદને પણ ગોકુલનાથજી કહે છે કે આ બધું દુર્લભ છે. रासलीला को अनुभव सो हम सरीखे जीव को श्रवण कराए, अनुभव करावत है, यह केवल आप वल्लभ श्री की कृपा है. यह सब सेवक अपने अपने मन में निश्चय जानत है. ताते श्री गुसाई जी कहत है, कृपयई तत्कथा प्रदह. तहाँ कोई पूर्व पक्ष करे जो परम फल रूप सर्वोपरि रासलीला को अनुभव करी श्री महाप्रभु जी वल्लभाचार्य जी सेवक सकल समाज में विराज के कथा प्रसंग द्वारा अपने भक्तन को अपने अनुभव करी अपने भक्तन को अनुभव करावत है. परंतु कथा प्रसंग में तो अनेक श्रोता भक्तजन बैठत है. तीन में अनेक भांति के अधिकारी और अनधिकारी श्रोता होते हैं. तीन सबन को ऐसी परम रसात्मक रस रूप गोप्य पदार्थ है, सो सबन के आगे कैसे कहत है. કેમ કે આ જે નિકુંજની લીલા છે અને અધિકારીને જો શ્રવણ થઈ જાય તો એનાથી એનો બગાડ થાય અને ઠાકોરજીને શ્રમ પડે અને રસાભાસ થાય, કેમ કે એનો અધિકાર જ નથી. એની બુદ્ધિ લૌકિક બુદ્ધિથી એ જુએ એટલે ઠાકોરજીને શ્રમ પડે. સો સબન કે આગે કેસે કહત હે. કોઈ વાદીને એમ થાય કે જ્યારે વલ્લભ આપના બધા સેવકોને જુએ અને જ્યારે વચનામૃત કરે ત્યારે આપ કંઈ બંધ બારણે નહોતા કરતા, ખુલ્લામાં જ કરતા હતા. એટલે બીજા બધા બેઠા હોય, બીજા અધિકારી, તો શું થાય એમ પૂછ્યું. તો પરંતુ हाँ रस ऐसे अनुभव करावत है, या भांति सो कोई पूर्व पक्ष कथा कहत है जो बहु प्रकार के श्रोता भक्त समाज में बैठ के कथा श्रवण करत है, परंतु जो अपने निज लीला कृपा रस रास लीला के अधिकारी है, तीन ही पर कृपा करी रास लीला रस को अनुभव करावत है, अन्य परत्व अनुभव नहीं करावत है. આ સમજવું હોય તો એક સાધારણ દાખલો બહુ સુંદર સજ્જટ સમજાઈ જશે કે જ્યારે તાનસેન જ્યારે શરણે આવ્યા હતા અને એમને સેવક કર્યા હતા, પણ તાનસેન વધારે રજોગુણમાં ડૂબેલા રહેતા હતા, કેમ કે એમને સંગ હતો બાદશાહનો. એટલે એ રજોગુણમાં બાદશાહના સંગને કારણે એમનામાં એટલી દીનતાનો અભાવ હતો અને એમને એટલું માર્ગના વિશે સમય પણ ઓછો મળતો. એટલે એક વખત એમના થકી જ આસ્કરણજી રાજા એ એક પદ શ્રવણ કર્યું તાનસેનજીના મુખથી, તો એ મૂર્છિત થયા અને કહ્યું કે મને પણ આપના ગુરુ પાસે લઈ જાઓ, અને ગુસાઈજી પાસે લાવ્યા. અને ગુસાઈજીએ ગોવિંદ સ્વામીને આજ્ઞા કરી કે આપ આસ્કરણજીને પણ કીર્તનને આપણા સમયના કીર્તનને બધું રાગને બધું શીખવાડો. તો તે વખતે એવું કહેવાય છે કે તાનસેનજી, ગોવિંદ સ્વામી અને આસ્કરણજી એ ત્રણેય સાથે હતા. રમણ રેતી પાસે નિયમિત શીખવાડ્યું.
ત્યારે જ્યારે થયું એવું કે જ્યારે પૂર્ણ થયું શીખવાનું, પછી તાનસેનજીએ કબૂલ કર્યું કે હું ભલે રોજ બેઠો ખરો પણ મને તો આ કશું મળ્યું નહીં. ત્યારે આસ્કરણજીએ આ જવાબ આપ્યો હતો કે ગોવિંદ સ્વામી ગુસાઈજીના પ્રમેય બળથી, કૃપા બળથી એવા સામર્થ્યવાન છે કે આપ જેને જેટલું દાન કરવા માગે એને જ થાય, બીજાને ન થાય. તો આ તો સાધારણ વાત થઈ ગઈ કે જો આપના એક અષ્ટસખામાંથી ગોવિંદ સ્વામીનામાં આ સામર્થ્ય હોય તો પછી મહાપ્રભુજી જ્યારે આવી રસની કથા કરતા હોય અને અન્ય લોકો બેઠા હોય ને એમને એ કાનમાં જાય જ નહીં કે એ લોકોનું મન લાગે જ નહીં, એવું કરી શકે, એમાં પછી ક્યાં આશ્ચર્ય રહ્યું. એટલા માટે આ જે વાદી શંકા કરે કે બીજા બેઠા હોય તો એ લોકોને આ અનધિકારીને કેવી રીતે પ્રાપ્ત થઈ શકે, ત્યારે કહ્યું કે અન્ય પરત્વ અનુભવ નહીં કરાવત હૈ, તાતે જીન પર કૃપા હોય તિनको ही रास लीला को अनुभव होई, अन्यथा अन्य को सर्वथा अनुभव ज्ञान होई नहीं. ताते कृपा पात्र सेवक जब होई तब रासादिक को अनुभव करावत है, तब अपने अपने मन में सब यो जानत है, जो पुष्टि मार्ग को फल सबसे अधिक है, परम सर्वोपरि है, या भांति सो सब सेवक जानत है. यह ज्ञान अनुभव अन्य जीव जो पुष्टि मार्ग से विरक्त है तिनको होई नहीं. એટલે પુષ્ટિ માર્ગમાં જે નથી એ લોકો બેઠેલા છે તો પણ એમને આ જ્ઞાન ના થાય. અને એટલું જ નહીં, પણ પુષ્ટિ માર્ગના હોય છતાં પણ નિકુંજના લીલા વિશે એમનો સંબંધ ના હોય તો એમને પણ ના થાય. એવા પણ છે જીવો. દ્રષ્ટાંતમાં લઈ શકીએ તો વસુદેવદાસજી છકડા જે છે એ નંદદાસજીના જે ખવાસ હતા મુખ્ય, એના પણ આપ સહાયક ખવાસ છે. એટલે આપની જે લીલાની અંદર ગતિ છે એ ખવાસના સેવક તરીકેની છે. એટલે એમને ઠાકોરજી જ્યારે વનમાં જાય અને પછી જે ગોપીજનો સાથે લીલા થાય એનો અધિકાર નથી. એટલે હરિરાયજીએ વસુદેવદાસ છકડાના પ્રસંગમાં મહાપ્રભુજીએ જે પ્રસન્નતા વ્યક્ત કરી એ પણ રજૂ કરી કે વસુદેવદાસ છકડા ઉપર તો એટલા પ્રસન્ન થયા કે જે ઠાકોરજીના 6 ધર્મો છે, યશ, શ્રી, વીર્ય કરીને, એ બધા વસુદેવદાસજીના છકડામાં હૃદયમાં સ્થાપી દીધા અને એવા આશીર્વાદ પણ આપી દીધા કે તું સદાય માનસીમાં દર્શન કરીશ, સ્થિત રહીશ. પણ એ સ્થિતિ માનસી કઈ? તો કે નંદાલયના લીલાની, નિકુંજની નહીં. કેમ કે હરિરાયજીએ છેલ્લે કહ્યું કે વસુદેવદાસ છકડાને નિકુંજ લીલાનો માં પ્રવેશ નથી. એ જ રીતે જે ગોપાલદાસ અહીંયા થયા નરોડાવાળા, એમના માટે પણ એ પોતે નંદ બાવાના ખવાસ હતા, જસવંત હતા, મુખ્ય ખવાસ કહેવાય તે. અને એ જસવંત એક તો મનસુખ ગોપા છે, એક જસવંત છે. બે ખવાસ, બે સમયની હોય ને ડ્યુટી, દિવસની હોય, રાતની હોય. તો આ જસવંત ખવાસ જે હતા એ ગોપાલદાસ થયા આપણા નરોડામાં તે. તો એમને આવી રીતે બસ નંદાવાની ખવાસીનો એ હતો, અધિકાર હતો સેવા કરવાનો. એટલે જે ગયા હતા રાત્રિએ બ્રહ્મ મુહૂર્ત થયું જાણીને યમુનાજીના જે ધરામાં પ્રવેશ કર્યો અને સમયે પ્રવેશ કર્યો, એટલે એમને જે વરુણદેવના અનુચરો એમને પકડીને લઈ ગયા. એ વખતે આ જસવંત ખવાસ પોતાના કંઈક કામ માટે નંદ બાબાને મૂકી અને ચાલ્યો ગયો હતો. અને આ વાત જાણી જ્યારે બલરામજીએ, ત્યારે શ્રાપ આપ્યો કે તું ભૂતલ પર પડ. અને એનો પણ ઉદ્ધાર મહાપ્રભુજીએ કર્યો. પણ ત્યાં પણ કહ્યું હરિરાયજીએ કે એને પણ નિકુંજ લીલામાં પ્રવેશ ન હતો. વધારે શું કહું, નંદ બાવાને પણ ન હતો, યશોદાને પણ ન હતો, કેમ કે વાત્સલ્ય ભાવ છે. વધારે શું કહું, રોહિણીજીને પણ ન હતો. જેને જેને વાત્સલ્ય ભાવ છે તેને ક્યાંથી હોય? પણ જો કે પુષ્ટિ માર્ગમાં તો ઘણા એવા છે કે જે વાત્સલ્ય અને પેલા બંને ભાવથી લાભ લીધો હોય, પરંતુ મુખ્ય પતિ માટેનો ભાવ છે માર્ગમાં. એટલે અહીંયા જે કહ્યું કે પરમ
सर्वोपरि ये भांति सो सब सेवक जानत है, यह ज्ञान अनुभव अन्य जीव जो पुष्टि मार्ग से विरक्त है तिनको कब होई नहीं। ताते केवल श्री महाप्रभु जी की कृपा से ही रासलीला को अनुभव होई गो। या भांति सो 46वें नाम को भाव कहे। तहाँ अब वादी शंका करे जो तुम कहे जो रासलीला में श्री महाप्रभु जी को मन चित्त सदा निमग्न होई रह्यो है, ताते सदा सर्वदा संयोगात्मक रस में निमग्न रहत है, और अपने निज सेवक कृपा पात्र है तीन पर कृपा करी रासादिक लीला कथा कही, सेवक को रासादिक संयोग लीला को अनुभव करावत है। तब विप्रयोग रस को अनुभव आपको तो नहीं होतो होई गो, और अपने सेवकन को हु काहे को होत होई गो। એટલે આ કોઈ શંકા એવી કરે કે જે આપ કહો છો જે રીતે ગુસાઈજી કહે છે જે રીતે કે સદા સર્વદા રાસના લીલામાં જ આપ મગન રહે છે, તો કે તો પછી કાયમ માટે સંયોગ રસ જ થયો, વિપ્રયોગ તો થયો જ નહીં આમાં તો, અને એવું જ એમના સેવકોના માટે હશે એમ કરીને કોઈ શંકા કરે તો કહે છે કે तब विप्रयोग रस को अनुभव आप खो दो और वो अपने सेवकन को कहे काहे को होत होई गो। तब नित्य सदा संयोग रस को अनुभव में समय पाए अरुचि हो जात होगी। એટલે કે કાયમ સંયોગ જ રહે તો એક સમય એવો તો આવતો હશે ને કે પછી અરુચિ થઈ જાય। નથી આમ કહેતા કે લગ્ન થયા પછી પિયર કેમ જાય, તો કે કાયમ સામે ને સામે રહે તો પછી અરુચિ થઈ જાય, પછી થોડી વાર માટે પિયર જાય એટલે બંનેને વિપ્રયોગ થાય, અને પછી પાછું એટલે આ બધા પુષ્ટિજીવો આવ્યા છે ત્યારે પિયરમાં જ છે, આ વિપ્રયોગ ચાલે છે, બસ હવે આયા વલ્લભ એટલે હવે પાછું સાસરે જવાનું નિશ્ચિત થઈ ગયું। तब अरुचि भय ते सदा अनुभव कैसे होत होई गो, क्यों जो या काल में अन्य संबंध बहुत होते हैं, ताते रास लीला में मन कैसे रहत होई गो, क्योंकि कलयुग छे ने એટલે या भांति कोई पूर्व पक्ष करे तहा यहाँ शंका दूर करने के लिए और वो आगे श्री वल्लभ को नाम श्री गोसाई जी कहत है, विरहानुभवैकार्थ सर्व त्यागोपदेशक। बस आ नाम में तो एवा दर्शन आपसे श्री वल्लभ के जे આપણે ક્યારે કલ્પના ના કરી શકીએ। આપણે તો વલ્લભને જે જોયા છે ને હંમેશા સૌમ્ય સ્વરૂપમાં જોયા છે ચિત્રાજીમાં, પણ આ એક નામ એવું છે કે જેમાં આપને જે ઠાકોરજીથી વિરહ થયો છે, ગોલોકમાં આજ્ઞા કરી અને જે નીચે પધાર્યા પછી પાછા લગ્ન પણ કરવા પડ્યા, એટલે લગ્નની અંદર તો બધાને સમય આપવો પડે, અને મૂળમાં તો વૈષ્ણવ માટે આપણે સતત પરિભ્રમણ કરવાનું છે, એટલે આપને જે વિયોગ થયો છે એ વિયોગમાં આપની જે સ્થિતિ થાય છે એ સ્થિતિનું વર્ણન એ તો ખાલી દર્શન આપણે આ કરીશું આ ટીકાનો ગોકુલનાથજીની કૃપાથી તો થશે કે મહાપ્રભુજી પણ રડતા હતા, મહાપ્રભુજી પણ ક્યારેક ઉચ્ચા સ્વરે પોકારો કરતા હતા, મહાપ્રભુજી પણ ક્યારેક ખડખડાટ હસતા હતા, મહાપ્રભુજી પણ ક્યારેક ક્યારેક તો છાતી ફાટ રુદન કરતા હતા, ક્યારેક મૌન થઈ જતા હતા, ક્યારેક તો બિલકુલ મૂઢ થઈ જતા હતા, ક્યારેક તો બેશુદ્ધ થઈ જતા હતા। આ બધા જ દર્શન આ નામની ટીકામાં ગોકુલનાથજી કરાવશે। બોલો શ્રી वल्लभाधीश की जय हो, श्री गुसाई जी परम दयाल की जय हो, श्री गोकुलनाथ की जय हो।